નમસ્કાર, મુકુંદ પ્રકાશી મહારાજ. આપણે વિશ્વની સૌથી મોટામાં મોટી ગૌશાળા કહી શકાય અને જ્યાં 1.5 લાખથી વધારે ગાયો જે છે એ ત્યાં આપણે સાચવવામાં આવી રહી છે અને એમની સેવા થઈ રહી છે. આજે હું માનું છું ત્યાં સુધી આ ગાયો માટે એક તીર્થ સ્થાન છે. આટલી બધી મોટી સંખ્યાની અંદર ગાયો રાખવી, એમની જાળવણી કરવી, એની સેવા કરવી એ કોઈ એક બહુ મોટું ભગીરથ કાર્ય છે. અને જ્યારે પણ આ સંસ્થાએ નામ વિચાર્યું હશે અને એમનો જે હેતુ હતો એમને ધ્યાનમાં રાખીને જ આ સંસ્થા દ્વારા, એમના આયોજકો દ્વારા ગૌધામ મહાતીર્થ પદ્મેડા સંસ્થા રાખવામાં આવ્યું છે. અને એ ખરેખર એ નામ છે એ આજે સાર્થક થઈ રહ્યું છે. આ સંસ્થાના માધ્યમથી અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર તારીખ 6 થી 10 દરમિયાન આપ જે શ્રી કૃષ્ણ મહોત્સવ, શ્રી કૃષ્ણ ગૌ સેવા મહોત્સવનું જે આયોજન કરવા જઈ રહ્યા છે, તો એ બાબતમાં આપ શું કહેવા ઈચ્છો છો? સનાતન ધર્મની મૂળ આધાર ગૌ માતા છે. આપણા ભારત વર્ષમાં ગાય એ સનાતન સંસ્કૃતિ અને ભારતીય હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ ધરતી પર ભગવાનના જેટલા પણ અવતાર થયા છે એના મૂળમાં પણ કોઈ કારણ છે તો વેદલક્ષણા ગૌમાતા છે. ગૌ માતાની રક્ષાર્થે, ગૌ માતાની સેવાર્થે ભગવાને આ ધરતી પર અવતાર લીધો છે. એ આપણા વેદ, આર્ષ ગ્રંથ, પુરાણ પ્રમાણ છે. અને આખો હિન્દુ સમાજ ગાયને માન કરે છે. પરંતુ વર્તમાનમાં કળિયુગના પ્રભાવે લોકો વેદલક્ષણા ગોવંશથી દૂર થયા છે. શહેરીકરણ વધ્યું છે. ગામડાઓમાં પણ લોકો ગોપાલન કરવા માટે એટલા ઉત્સુક રહેતા નથી. અને વેદલક્ષણા ગોવંશ જે આપણા આશ્રમોમાં, ગુરુકુળોમાં, ઘર ઘરમાં એમની એટલી મહત્તા હતી કે આપણા રાજાઓ પાસે તો કરોડોની સંખ્યામાં ગાયો રહેતી. ભારત વર્ષમાં કોટી ગાયોનું, કરોડો ગાયનું દાન આપણા રાજાઓ કર્યું છે એવું વર્ણન આવ્યું છે આપણા ગ્રંથોમાં. તો ગાયોની મહિમા કળિયુગના પ્રભાવે બહુ ઓછી થઈ છે. યદ્યપિ છેલ્લા 10-20 વર્ષોમાં સંતોના પ્રયાસોના કારણે આજે ધીરે લોકો ગૌ સેવા તરફ વળ્યા છે અને વિશેષ ગાયના ઘી, દૂધ, દહીંનું પાન પોતાના ઘરોમાં કરતા થયા છે. પથમેડા એ કોઈ ગૌશાળા નહીં, ગૌ સેવા મહાઅભિયાન છે કે ભારત વર્ષમાં કોઈ પણ ગાય દુઃખી ન રહે અને ગૌ સંસ્કૃતિ પુનઃ સ્થાપિત થાય. અને તે અર્થે જ આપણે ભારત વર્ષમાં અનેક જગ્યાએ અનેક ઉત્સવો કરતા હોઈએ છીએ. આ વર્ષે નિકોલમાં પ્રથમવાર શ્રી કૃષ્ણ ગૌભક્તિ મહોત્સવ આપણે આયોજિત કર્યો છે. ભગવાન કૃષ્ણની કેવી ગૌભક્તિ હતી અને ભગવાનના ભક્તોની કથા સાથે કે ભગવાન કૃષ્ણના કેવા ભક્તો હતા. ભગવાન કૃષ્ણના ભક્તોની કથા અને ગૌ માતાના ભક્ત સર્વપ્રથમ ભગવાન કૃષ્ણની કથા. તો આ દિવ્ય કથાનું આયોજન ભક્તમાલ કથાના રૂપે ત્યાં કરવામાં આવ્યું છે, જે અતિ વિલક્ષણ હશે. અને ગુજરાતીમાં હું સમજુ છું ભક્તમાલ કથા ઉત્તર ભારત અને હિન્દી ભાષીય રાજ્યોમાં તો બહુ થાય છે, પરંતુ ગુજરાતમાં ભક્તમાલ કથા પ્રાય કોઈ કરતું નથી. અને અમદાવાદમાં નિકોલમાં પ્રથમવાર આ ભક્તોની નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્તોની કથા પ્રથમવાર થશે. માનસરી, આપણે તારીખ 6 માર્ચથી 10 માર્ચ દરમિયાન જે આપણે ગૌ ભક્તિ મહોત્સવ, શ્રી કૃષ્ણ ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન કરેલું છે, તો આ કાર્યક્રમ દરમિયાન આપણે ભક્તિના કયા કાર્યક્રમો જે છે અને એ ઉપરાંત જો કોઈ મનોરંજનનો કે અન્ય કોઈ કાર્યક્રમોનું આયોજન આની સાથે કરેલું હોય તો આ બાબતે આપ થોડી જાણકારી આપશો? શ્રી કૃષ્ણ ગૌ ભક્તિ મહોત્સવ 6 થી 10 માર્ચની મધ્યે યોજાશે. એમાં પ્રતિદિન સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડાથી પધારેલી દિવ્ય ગાયોનું પૂજનનું આયોજન કર્યું છે, જેથી કરી નિકોલના ધર્મપ્રેમી, ગોપ્રેમી હરિભક્તો આવી અને ગો માતાનું સપરિવાર પૂજન કરી શકે, સવિધિ વૈદિક વિધિથી પૂજન કરી શકે. તદુપરાંત દ્વારિકાથી ભગવાન દ્વારિકાધીશ પ્રભુનું પદાર્પણ થવાનું છે. ભગવાન દ્વારિકાધીશજીનું 5000 વર્ષ પૌરાણિક એક અદ્ભુત શ્રી વિગ્રહ અહીંયા પધારશે અને એમના પણ દર્શન બધાને સુલભ થશે. તદુપરાંત કથા જ્યારે સંપન્ન થશે ત્યારે રાત્રે 11 કલાકે
વારાણસીથી પધારેલા વિપ્રો દ્વારા અદ્ભુત વૈદિક આરતી ગૌ માતાની સંપાદિત થશે અને પ્રતિદિન સવારથી સાંજ સુધી ત્યાં પથમેડા ગોધામનો એક ડોક્યુમેન્ટરી વિડીયો પણ બધાને બતાવવામાં આવશે. આ પ્રમાણે ભક્તમાલ કથાની સાથે સાથે આ 4 પ્રમુખ ઉત્સવ છે અને એની જ સાથે આપણે સંકીર્તન મહોત્સવ, ભગવાન કૃષ્ણના નામ સંકીર્તનનો મહોત્સવ આપણે રાખ્યો છે, જેમાં કચ્છથી નંદલાલ છાંગાજી જે વૃંદાવન રસિક છે, બ્રજ રસિક છે અને બહુ અદ્ભુત પદો ભગવાન કૃષ્ણના ગાય છે, એમનું પણ એક દિવસનો કોન્સર્ટ છે. કિંજલબેન દવેનો પણ ભક્તિ સંગીતનો એક દિવસનો કોન્સર્ટ છે. આ પ્રમાણે દિવ્ય ઉત્સવો સંપાદિત થશે. કાર્યક્રમમાં ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ ક્યારે પધારવાના છે અને આ કાર્યક્રમ દરમિયાન બીજા સાધુ સંત જો ઉપસ્થિત રહેવાના હોય તો એ વિશે થોડી જાણકારી આપશો. શ્રી ગોધામ મહાપીઠ પથમેડાના પ્રધાન સંરક્ષક અને સંસ્થાપક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રીનું મંગલમય પદાર્પણ એક દિવસ આ ઉત્સવમાં થશે. યદ્યપિ પૂજ્ય પથમેડા મહારાજજી જાહેર કાર્યક્રમોમાં, ઉત્સવોમાં ઉપસ્થિત રહેતા નથી, છતાં પણ ગૌ માતા માટે થઈ અને મહારાજશ્રી એક દિવસ કદાચ 8 તારીખ અથવા 9 તારીખે આ મહોત્સવમાં પધારશે. અન્ય ગુજરાતના ગો પ્રેમી દરેક સંતો જે છે એ ઉત્સવમાં પધારશે. મહારાજશ્રી, આપ શ્રી કૃષ્ણ ગૌ ભક્તિ મહોત્સવના માધ્યમથી સનાતન ધર્મ પ્રેમીઓને અને સમાજને આપ શું સંદેશો આપવા ઈચ્છો છો? શ્રી કૃષ્ણ ગૌ ભક્તિ મહોત્સવ નિકોલમાં યોજવાનું એક જ કારણ હતું કે અહીંના ક્ષેત્રીય લોકોમાં ગો ભક્તિનો ભાવ, ગો સેવાનો ભાવ જાગૃત થાય અને લોકો શાસ્ત્રોમાં જે ગાયની મહિમા વર્ણવિત છે એને જાણે અને ગૌ સુરક્ષિત થશે તો જ સનાતન ધર્મ સુરક્ષિત છે એ શાસ્ત્ર કહે છે. એ વાત જનમાનસના હૃદયમાં પ્રગટ થાય એ જ આ ઉત્સવનો ઉદ્દેશ્ય છે. જે લોકો જ્યાં છે ઘરમાં ગૌ સેવા કરી શકે તો અતિ ઉત્તમ છે. અન્યથા જ્યાં પણ ગૌ સેવાનો અવસર એમને પ્રાપ્ત થાય ત્યાં સનાતન ધર્મીઓએ કરવી જોઈએ. પોતાના ગામમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના નગરમાં અથવા રસ્તે પણ ક્યાંય પણ જો સમાજના લોકોને ગૌ દુઃખી દેખાય, ગૌ પીડિત દેખાય તો એ લોકો એ ગાયના દુઃખથી દુઃખી થાય અને ગૌ સેવા કરે તો આપણો આ સનાતન ધર્મ સુરક્ષિત રહેશે. અને પથમેડામાં પણ 1.5 લાખ ગાયોની સેવા છે. ત્યાં પણ થોડું પ્રતિદિન કોઈ વ્યક્તિ વિચાર કરે તો 1.5 લાખ ગાયોની સેવા કરવી સામાન્ય વાત નથી. પ્રતિદિન 40 લાખનું નિરણ ઔષધિ દાન ત્યાં ગૌ માતાની સેવામાં કરવામાં આવે છે. તો સનાતન ધર્મ પ્રેમીઓ પથમેડા સાથે પણ જોડાય અને ગો સેવામાં અભિયાન સાથે જોડાય અને ગૌ માતાની સેવા થાય એ જ આ મહોત્સવનો ઉદ્દેશ્ય છે.